બટ હવે ક્વેશ્ચન ઓવર હિયર ઇઝ કે તમારા કો એક્ટર્સ તમારા લોકોની એક બહુ જ ગમતી વાત એકબીજાની અને એક બહુ જ ન ગમતી વાત. Start with Hiten sir. સર તો ગમતી વાત તો is very lively. અને એ કોઈ બેગેજ લઈને નથી આવતા. So he doesn't come as Hiten Tejwani who has done so much work in the past. અને ના ગમતી વાત અમુક વાર સિરિયસ સીનમાં પણ છે ને બહુ મસ્તી આખું છે ને તમે એકદમ સિરિયસ બેઠા ના ક્યાં ચાલ રહા વો સબ એમનું ચાલુ થાય એટલે ઇટ્સ સો ડિફિકલ્ટ ટુ ફોકસ એટ ટાઈમ્સ વિચ શ્રદ્ધા એક ક્રેડિટ nobody gives her is she is very inquisitive એટલે પેલા ના ગમતી વાત पहले वो गमती वाली बात ही कंप्लीट अभी लोग गूगल करने जाएंगे तब तक. और बुरी बात है मैंने she doesn't know how to take compliments तो वो क्या है ना बीच में जोक कर लेती है कुछ भी एक उल्टा सीधा बोल देगी कुछ भी बोल देगी. सर अब बेस्ट उसको को पता बेस्ट છે सेफ सर डिप्लोमेसी तो बोलनी ही नहीं है. ट्रू डिप्लोमेसी નથી जो आया है स्क्रीन पे તમે જોયું છે वो दिख ही रहा है एंड આ પોસિબલ નથી unless and until you know everybody works as a team. ગૌરવની સારી વાત એ કે એની જોડે કોઈ પણ વાત ફિલ્મની કે સીનને ડિસ્કશન કરવામાં મને મારા અલગ ઓપિનિયન મૂકવામાં ક્યારેય વિચારવું નથી પડતું. ઇરિટેટિંગ આદત ન બોલાય કે બ્રેક લો છો ને વારે વારે આમ તમે લોકો આમ જતા રહો. આપણે સરની સારી વાત એ આ બધા છે ને જે ગુજરાતમાં બહુ ટાઈમથી અમે લોકો એકબીજાને ઓળખીએ છીએ તો ત્યાં મને છે ને આમ બહુ આમ વિચારવું ના પડે પણ જ્યારે કોઈ નવું માણસ આવે કોઈ સિનિયર આવે તો મેં આમ મારી જાતે છે ને એઝ પણ હું એ જ કે હું છે ને આખી આમ થોડીક વાર કંટ્રોલ કરું એમ કે ભાઈ હું એવા નથી દેખાવાનું એમ થોડુંક આપણે આમ શાંતિથી વોટ ઇફ એ કંઈક વિચારતા હોય કામ તેમ એટલે મને છે ને આમ બહુ ગભરામણ થાય એવું કરવું પડે ને ત્યારે કે કોઈ નવું માણસ આવ્યું કોઈ સિનિયર છે વોટ ઇફ એમને ડિસ્ટર્બન્સ થાય બટ એ આવે ને બીજી જ સેકન્ડ में तो ये तो मेरे जैसे तो મને છે ને આમ અંદરથી this time તો ઇઝ સો મચ ફન. ખરાબ આદત છે કે એ ખરેખર કોમ્પ્લિમેન્ટ આપે છે કે સાર્કાઝમ છે તમને ખબર ના પડે. હિતેનભાઈ ની અડધી પોણી વાત હું નહીં અને સમજાય નહીં મેં કીધું આ એની ખરાબ વાત See? એમ નહીં I don't have to say they will speak don't